ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 6.3 પૂરું કર્યું. 6.4 એટલે કે આસનનું મૂલ્યો આપણા કોર્સમાં નથી. તો હવે સ્વાધ્યાય 6.5 એ ખૂબ જ અગત્યનું છે. એમાંથી 3 અને 4 માર્ક્સના દાખલાઓ કાયમ માટે પૂછાય છે અને 1 માર્ક્સના વિકલ્પો પણ પૂછાય છે. તો સૌથી પહેલાં આ સ્વાધ્યાયમાં આપણે શું કામ કરવાનું છે? તો મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો મેળવવાના છે. હવે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો બે પ્રકારના હોય છે, જેને આપણે સ્થાનીય મહત્તમ અને સ્થાનીય ન્યૂનતમ મૂલ્યો એટલે કે લોકલ મેક્સિમમ અને લોકલ મિનિમમ વેલ્યુઝ તથા વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો, જેને આપણે ગ્લોબલ અથવા તો નિરપેક્ષ મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો પણ કહી શકીએ. એવા મૂલ્યો, તો આ દરેક પ્રકારના મૂલ્યો પહેલાં તો કેટલા મળે, ક્યારે મળે, કેવી રીતે મળે અને કયા બિંદુ આગળ મળે, આ દરેક પ્રશ્નોના જવાબ પહેલાં આપણને આવડતા હોવા જોઈએ. તો અહીં થિયરી ખૂબ જ અગત્યની છે. પહેલાં તે સમજી લેશું અને ત્યારબાદ દાખલાઓ ગણશું. તો આ બધું જોવા માટે, મૂલ્યો મેળવવા માટે સૌથી પહેલાં આપણે નિર્ણાયક સંખ્યા મેળવવી પડે. હવે નિર્ણાયક સંખ્યા મેળવવા માટે શું કામ કરવાનું? તો સૌથી પહેલાં આપણે ફરમાના પ્રમેય મુજબ એવું કામ કરીશું કે જો કોઈ પણ પ્રદેશ ડીએફ ઉપર વ્યાખ્યાયિત વિધેય એફ આપેલું હોય તો એફ ડેશ એક્સ મેળવવાનો અને સી બિંદુ આગળ એટલે કે એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 અથવા તો એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ વિકલનીય ન હોય તો સીને એફની નિર્ણાયક સંખ્યા કહે છે. 1 માર્ક્સમાં આવું પૂછાય છે કે નિર્ણાયક સંખ્યા લખો, જે આપણે આ રીતે કામ કરીશું. વધારે દાખલાઓ જોઈશું ત્યારે ખ્યાલ આવશે. હવે પ્રથમ વિકલિત કસોટી, દ્વિતીય વિકલિત કસોટી શું છે એવું આપણે જોવાનું છે. ધારો કે એફ એ આઈ વિવૃત અંતરાલ એ બી ઉપર વ્યાખ્યાયિત છે. અહીં વિવૃત અંતરાલની વાત કરેલી છે કે જો એફ ડેશ એક્સની કિંમત લેસ ધેન 0 હોય તો એફને સી આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે તેમ કહેવાશે. જો એફ ડેશ એક્સ ગ્રેટર ધેન 0 હોય તો એફને સી આગળ સ્થાનીય, અહીંયા લેસ ધેન 0 હોય તો મહત્તમ મૂલ્ય અને જો ગ્રેટર ધેન 0 હોય તો ન્યૂનતમ મૂલ્ય મળે છે તેમ આપણે કહીશું. અને જો એફ ડેશ એક્સ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય ન મળે તો આવા બિંદુને નતિ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આગળ દ્વિતીય વિકલિત કસોટી જોવાની છે, એટલે કે આપેલા વિધેયનું આપણે બીજી વાર વિકલન કરીએ છીએ. એફ ડબલ ડેશ સીનું જો અસ્તિત્વ હોય તો જો એફ ડબલ ડેશ સીની કિંમત લેસ ધેન 0 તથા એફ ડેશ સી બરાબર 0 હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ વિધેય એફને સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે તેમ કહેવાશે અને એફ ઓફ સી એ એફનું સ્થાનીય મહત્તમ મૂલ્ય છે તેમ કહેવાય. જો એફ ડબલ ડેશ સી ગ્રેટર ધેન 0 અને એફ ડેશ સી ઇક્વલ ટુ 0 હોય તો એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે તેમ કહેવાશે. એટલે કે એફ ઓફ સી એ એફનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય છે તેમ કહેવાય. જો એફ ડબલ ડેશ સી ઇક્વલ ટુ એફ ડેશ સી ઇક્વલ ટુ 0 હોય તો કસોટી નિષ્ફળ જાય છે. એટલે કે આવી પરિસ્થિતિમાં પ્રથમ વિકલિત કસોટી ઉપર આધારિત એક્સ ઇઝ ઇક્વલ ટુ સી આગળ વિધેયને સ્થાનીય મહત્તમ મૂલ્ય, સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય કે નતિ બિંદુ છે તેવું નક્કી કરવામાં આવે છે. અને હવે બીજા પ્રમેય ઉપરથી આપણે એવું જાણી શકશું કે જો વિધેય એ સંવૃત અંતરાલ એ બી ઉપર સતત વિધેય હોય તો એફ એ ઓછામાં ઓછી કોઈ એક સંખ્યા આગળ વૈશ્વિક મૂલ્ય અને એક સંખ્યા આગળ વૈશ્વિક ન્યૂનતમ મૂલ્યો ધારણ કરે છે એવું આપણે કહીશું. તો સૌ પ્રથમ આપણે એના સ્ટેપ જોઈ લઈએ કે કોઈ પણ વિધેય જો આપણને આપેલું હોય તો આપણે એના મહત્તમ અને ન્યૂનતમ મૂલ્યો કઈ રીતે શોધવાના. તો સૌ પ્રથમ આપણે એવું જોવાનું કે આપેલ વિધેય એફ એ સંવૃત અંતરાલમાં
અહીં તમને x બિલોંગ્સ ટુ સંવૃત અંતરાલ એ બી આપેલ હોય તો નિર્ણાયક બિંદુઓ શોધવાના. નિર્ણાયક બિંદુઓ શોધવા. હવે આ નિર્ણાયક બિંદુઓ કઈ રીતે શોધવાના? તો પહેલી વાત, અત્યારે આપણે માત્ર વિવૃત અંતરાલની જ કરીએ છીએ, એ યાદ રાખશું. તો એફ ડેશ એક્સ મેળવવાનું અને એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 થાય તેવા તમામ એક્સ એ આપણા નિર્ણાયક બિંદુઓ કહેવાશે. નિર્ણાયક બિંદુઓ. તો સૌથી પહેલું કામ આપેલા વિધેયનું વિકલન કરવાનું, એફ ડેશ એક્સ મેળવવાનું. ફરમાનો પ્રમેય એમ કહે છે કે એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તેવી એક્સની બધી જ કિંમતોને એક્સની નિર્ણાયક કિંમતો અથવા તો નિર્ણાયક બિંદુઓ કહે છે. હવે જો એફ એ એક્સ આગળ વિકલનીય ન હોય તો એક્સની કિંમત શોધવાની. એનો અર્થ એવો કે અંતરાલના અંત્ય બિંદુઓ આગળ એફની કિંમત આપણે શોધવાની છે. ધારો કે આપણને એક્સ બરાબર 1 અને 2 એવી બે કિંમતો મળી, તો એનો અર્થ એવો થશે કે આપણે એફ ઓફ 1 અને એફ ઓફ 2 શોધવાના છે. જો આની કિંમત લેસ ધેન 0 આવે તો એનો અર્થ એવો થશે કે એને 1 બિંદુ આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે છે તેવું કહેવાય. અને ધારો કે આપણે એવું માની લઈએ છીએ અત્યારે કે એફ ઓફ 2 આગળ ગ્રેટર ધેન 0 મળ્યા, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 આગળ એને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે છે તેવું કહેવાશે. અને એ મૂલ્ય શોધવા માટે આપણે એફ ઓફ 1 અને એફ ઓફ 2ની કિંમત શોધી લેવાની. અને ત્યારબાદ આગળ આપણે જોઈએ તો એફ ડબલ ડેશ એક્સની કિંમત મેળવવાની. હવે આ એફ ડબલ ડેશ એક્સની કિંમત વારાફરતી આપેલા બંને બિંદુએ આપણે મેળવશું. અને એફ ડબલ ડેશ એક્સની કિંમત જો આપણને લેસ ધેન 0 મળે તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળે છે તેમ કહેવાશે. અને એફ ડબલ ડેશ એક્સની કિંમત જો ગ્રેટર ધેન 0 મળે તો વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય મળે છે તેમ કહેવાશે. હવે ઘણી વખત દાખલાઓમાં આપણને એવું પણ જોવા મળશે કે સ્થાનીય મૂલ્ય મળે અને ન પણ મળે. 1 મળે, 2 મળે, 3 મળે, 4 મળે કે વધારે પણ મળી શકે એવા દાખલાઓ છે. પરંતુ વૈશ્વિક મહત્તમ અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય જો આપેલું વિધેય સંવૃત અંતરાલમાં આપેલું હોય તો જ આપણને વૈશ્વિક મૂલ્યો મળશે. અને વૈશ્વિક મૂલ્યો હંમેશા એક જ હોય. વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય 1 હશે અને વૈશ્વિક મહત્તમ મૂલ્ય પણ એક જ હશે. એ આપણને કયા બિંદુએ મળે છે તે આપણે જોવાનું રહેશે. તો આપણને સ્થાનીય મૂલ્યો જેટલા મળ્યા હોય તે, વૈશ્વિક મૂલ્યો મળ્યા હોય તે, તમામ મૂલ્યોમાંથી નાનામાં નાના મૂલ્યને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય અને મોટામાં મોટા મૂલ્યને વૈશ્વિક મહત્તમ મૂલ્ય કહીશું. સામાન્ય રીતે સંવૃત અંતરાલ આપેલો હોય ત્યારે અહીં નાના બિંદુ આગળ એટલે કે એ આગળ વૈશ્વિક ન્યૂનતમ અને બી આગળ વૈશ્વિક મહત્તમ મૂલ્ય મળે છે, પરંતુ ક્યારેક આવું થતું પણ નથી. હવે આ બધી બાબતો આપણે સમજવી બહુ જ જરૂરી હતી અને વધારે સમજવા માટે આપણે દાખલાઓ જોઈશું તો જ આપણને ખ્યાલ આવશે. તો હવે એના ઉપર આધારિત સ્વાધ્યાય 6.5ના પહેલા દાખલામાં આપણને થોડાક દાખલાઓ આપેલા છે અને એમ કીધું છે કે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય જો હોય તો શોધો. તો પેલું એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને આપ્યું છે કે 2x - 1² + 3. તો સૌથી પહેલું કામ આપણે એફ ડેશ એક્સ શોધવાનું કરવાનું. આ x² જેવું છે તો 2x અને x તરીકે જે પદ છે એનું પાછું વિકલન. તો આપણને મળ્યું 4 × 2x - 1. અને હવે આપણે
ફરમાના પ્રમેય અનુસાર આપણે એવું લખશું કે જો એફ ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો, એટલે એનો અર્થ એવો થશે કે 4 ઇન્ટુ 2x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો 2x માઇનસ 1 ઇક્વલ ટુ 0, એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 1/2. આવી આપણને કિંમત અહીં મળી. હવે આપણે શું કામ કરવાનું છે તો કે સૌથી પહેલાં એક્સની કિંમત, એટલે આ જે મળ્યું એ આપણું નિર્ણાયક બિંદુ મળ્યું એમ કહેવાશે. અહીં આપણને એવું એક જ બિંદુ મળે છે. હવે એફ ડેશ એક્સ લખી અને ફરીથી આપણે એફ ડબલ ડેશ એક્સ મેળવવાનું છે. હવે એફ ડબલ ડેશ એક્સની કિંમત મળી આપણને 8. હવે ડાયરેક્ટ એવું આપણે જોઈ શકીએ છીએ કે આની કિંમત આપણને મળી ગ્રેટર ધેન 0. તો એનો અર્થ એવો થશે કે એફ ડબલ ડેશ નિર્ણાયક બિંદુની કિંમત અહીંયા લખીએ, પરંતુ આ તો અચળ કિંમત છે એટલે આ રીતે લખી શકાય. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર ધેન 0 હોય તો અહીં આપણને ન્યૂનતમ મૂલ્ય મળે છે તેવું કહેવાય અને એ સ્થાનીય ન્યૂનતમ કહેવાશે. તો એફ ડબલ ડેશ એક્સની કિંમત આપણને અહીં ગ્રેટર ધેન 0 છે, માટે એફ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 આગળ ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે તેમ કહેવાય. ન્યૂનતમ મૂલ્ય ધરાવે છે અને આ ન્યૂનતમ મૂલ્ય શોધવા માટે આપણે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2ની કિંમત એફ ઓફ 1/2માં મૂકવાની રહેશે. તો આપેલા વિધેયમાં આપણે એની કિંમત મૂકીએ છીએ. તો 2 ઇન્ટુ 1/2 એટલે 1 માઇનસ 1 એટલે કે 0 પ્લસ 3. અને આપણને એમ કહે કે આ કિંમત કઈ, તો કે એક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 આગળ વિધેય એફનું ન્યૂનતમ મૂલ્ય કેટલું થયું, 3 છે એમ કહેવાશે. તો આ રીતે આપણે દાખલાઓ જોવાના છે. હવે આગળના દાખલાઓ પણ આપણે આ જ રીતે કરીશું.